श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। આ જીવ અનાદિથી સંસાર પરિભ્રમણ કરે છે, એના કારણોનું વર્ણન ચોથા અધ્યાયથી પ્રારંભ કરવામાં આવ્યું છે અને સાતમા અધિકાર સુધી આનું વર્ણન છે। કેમ કે સંસાર પરિભ્રમણ પણ ઘણું લાંબુ છે, તેના કારણનું વર્ણન પણ ઘણું છે, બરાબર છે। અનાદિથી આ જીવ 4 ગતિ 84 લાખ યોનિઓમાં અનેક પ્રકારની દશાઓ દુર્દશાઓ પ્રાપ્ત કરીને આકોલિત થઈ રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે। એ જે દશાઓને પ્રાપ્ત કરે છે એના કારણ પણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે। અને એ દશાઓમાં પણ જે દુઃખને પ્રાપ્ત થાય છે એનું કારણ પણ મિથ્યા દર્શન આદિ 3 કારણ કહ્યા। અનાદિથી આ જીવા ગોરખ ધંધો આ દુષ્કૃત્ય કરી રહ્યો છે। કયું? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપ કાર્ય કરી રહ્યો છે કે જે દુઃખના કારણ છે। અનાદિથી શું મતલબ? કાલ અનંત નિગોદ મજાર વીત્યો એકેન્દ્રિય તનધાર। છઠાલામાં અનંત કાલ આ જીવે એકેન્દ્રિય આદિમાં વિતાવ્યો છે। એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, જે અનેક ઇન્દ્રિય રૂપ આ જીવે અનેક ભવ કર્યા છે, એના કોઈ કારણ હોય, દુઃખના કારણ હોય તો આ મિથ્યાત્વ છે। એટલા માત્રથી નથી અટક્યો આ જીવ, ચાહે પછી એને અનેક ગતિ પ્રાપ્ત કરી, અત્યારે મનુષ્ય ગતિમાં છે, મનુષ્ય ગતિમાં પણ જૈન સંપ્રદાયમાં છે, પૂજા પાઠ આદિ કરે છે, સ્વાધ્યાય પણ કરે છે, પરંતુ જ્યાં સુધી આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપ કારણ રહેશે ત્યાં સુધી એના દુઃખનો અંત નહીં આવે, બરાબર છે। આ દુઃખના કારણનો અંશ ક્યાં સુધી રહે છે શૈલેષભાઈ? જ્યાં સુધી સમ્યક્ત નથી। તો કર્ણલબ્ધિમાં પણ
કરણલબ્ધિ કે જેના અંતર્મુહૂર્ત કાલ પછી સમ્યક દર્શન થવાનું છે, ત્યાં સુધી આ મિથ્યાત્વ રૂપી અંશ ભલે કમજોર રૂપે પણ રહે છે, ત્યાં સુધી જીવને હે ને દુઃખનો અભાવ નથી. આ તો આપણી હિસ્ટ્રી થઈ, આપણી આ ખરાબ સાઈડની વાત કરી. પણ જે શાસનમાં, જે ધર્મમાં આત્માના બારામાં પોઝિટિવ વાત કહેતા કહે છે કે ભલે તને આ કાર્ય કરતા કરતા અનાદિથી અનંતકાલ નીકળી ગયું, પરંતુ આ કારણોને નષ્ટ કરવા માટે તને એકમાત્ર અંતર્મુહૂર્ત કાલ લાગે છે. અને આ આપણા પક્ષની વાત છે, આ શુભ સમાચાર છે. બરાબર છે કે નહીં? વાત સમજવા જેવી છે ભાઈ. જેમ કે કોઈ ઓરડામાં 1000 વર્ષથી અંધારું હોય તો એમાં અજવાળું કરવા માટે 1000 વર્ષ ન લાગે. કેટલા વર્ષ લાગે? એક સમય, એક ખાલી સ્વિચ દબાવી કે અજવાળું થઈ ગયું. 1000 વર્ષનું અંધારું, કરોડો વર્ષનું અંધારું હોય એક ઓરડામાં, પણ અજવાળું થવામાં કરોડો વર્ષ નથી જોઈતા. અને એવો આ પ્રકાશમાં જે તાકાત છે, તો આ ચૈતન્ય પ્રકાશમાં એવી તાકાત છે કે અનાદિકાલનો જે આ રોગ છે એ મટાડવા માટે ક્ષણભર નિજ રસ પી ચેતન મિથ્યામલ ધો દેતા હૈ. ખ્યાલ આવે કે નહીં? ક્ષણભરની વાત છે, પણ એક ક્ષણ માટે આ જીવને ફુરસદ નથી. એક ક્ષણભર નિજ રસ પી ચેતન. કેવો છે આ આત્મા, હે ને? ચૈતન્ય સ્વભાવ, અસાધારણ તત્વ. રાત્રિમાં તો ઘણી ચર્ચા ચાલી એની ભાઈ, હે ને? એના લક્ષણને લઈને ઘણી વાત થઈ ને, કેવો સ્વભાવ છે આત્માનો, કેવો છે આ આત્મા. સમિસારમાં શ્લોકમાં બતાવે છે જીવ કોણ છે. જ્યારે આ વર્ણાદિ અને રાગાદિ જીવ નથી, અનાદિકાલથી ભ્રમથી એને મારું સ્વરૂપ માનતો આવ્યો છું, તો બધી જીવ કોણ છે કે જેને જાણવાથી અંતર્મુહૂર્તમાં સંસાર, અનંત સંસારનો ખાતમો થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે ભાઈ. અરે જેને જાણવા માત્રથી, જાણકારી માત્રથી સંસારમાં, ગ્રસ્ત જીવનમાં ઘણી સમસ્યાઓના સમાધાન થઈ જાય છે. ખ્યાલ આવ્યો? એને વિશેષ નિર્ણયમાં લેવાથી, પ્રતીતિ નહીં, નિર્ણયમાં લેવાથી 17 કુડાકોડીનો બંધ અંત કુડાકોડી થઈ જાય છે. ખાલી નિર્ણયમાં લેવાથી સત્તામાં હલબલ થઈ જાય, સત્તામાં કર્મોની. અને જેની પ્રતીતિ કરવા માત્રથી અનંત સંસારનો ભાવ થઈ જાય છે. અને એમાં સ્વરૂપમાં ડૂબી જવાથી સાદી અનંતકાલ સિદ્ધ અવસ્થા જેને પ્રગટ થઈ જાય. એવો આ ચૈતન્ય દેવ ભગવાન આત્મા કેવો છે, તો ત્યાં આચાર્ય અમરચંદ્ર દેવ કહે છે કે અનાદિ છે, અનંત છે, અનાદિ અનંત છે. સૌથી પહેલા આ વિશેષણ મૂકવામાં આવે છે. કોઈ બી ગાથા ઉઠાવો, આત્માના પરિચયમાં સૌથી પહેલા અનાદિથી છે અને અનંતકાલ રહેવા વાળો છે. અનાદિથી છે એટલે કોઈએ એને ઉત્પન્ન નથી કર્યો. અનંત છે એટલે કોઈ ક્યારે નષ્ટ થતો નથી. એના પછી કહે છે કે અચલ છે, અચલમ. કેવું છે આત્મા? અચલ છે એટલે ચલાયમાન થતું નથી. અચલનો એક અર્થ છે ને, અચલનો અર્થ શું થાય હિન્દી સાહિત્યમાં? અચલનો અર્થ પર્વત. એક અચલ મેરુ છે નામનું એ લખ. અચલનો મિનિંગ શું થાય? પર્વત. જેમ પર્વત જ્યારે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થતું નથી, ચલતો નથી, ચાલતો નથી, ચલાયમાન થતું નથી, એમાં આત્મા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવરૂપ ચતુષ્ટયથી, પોતાના સ્વક્ષેત્રથી ક્યારે પણ ચલાયમાન થતું નથી. આકાશની અપેક્ષા એ અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં ભલે હોય, પરંતુ પોતાના સ્વક્ષેત્રથી ક્યારે ચલાયમાન થતું નથી. એટલે અચલ છે. પોતાના સ્વરૂપને ક્યારે છોડતું નથી, અપેક્ષા એ પણ અચલ છે. પછી આગળ કહે છે
અને આટલું તો બધા દ્રવ્યોને લાગુ પડે છે. અનાદિથી છે, અનંત છે, અચલ છે. પણ આત્મા માટે એક ઓર શબ્દ મૂકે છે કે સ્વસંવિદ્યમાન છે. એને પોતે પોતાથી જણાયું છે. ગજબ છે એને. અરે પોતે પોતાથી જણાઈ રહ્યો છે, જાણવામાં આવી રહ્યું છે, અનુભવમાં આવી રહ્યું છે. બીજા દ્રવ્યોમાં આ ફેસિલિટી નથી. એને મહેલ ગમે એટલો સુંદર ને વેલ ફર્નિશ હોય પણ એ જાણતો નથી કે હું સુંદર છું. અને સાકર જાણતી નથી કે હું મીઠી છું. પરંતુ આત્મા જાણે છે, પરિણમે છે અને જાણે પણ છે. ગજબ છે. જાણવાનો સ્વભાવ છે ને, એને લઈને આ ચેતના સુખ થવાનો અધિકાર રાખે છે. સુખી થઈને પરમાત્મા બનવાનો અધિકાર રાખે છે. એટલું મોટું આ કાર્ય છે ચેતનામાં. સ્વસંવિદ્યમાન છે. પછી શું કહે છે? સ્ફુટમ. શ્લોકમાં જે વાંચી લીધું, સ્ફુટમ પ્રગટ છે. ગુરુદેવશ્રી કહે છે પ્રવચનમાં કે પ્રગટ તમે કહો છો, આગળની ગાથામાં તો અવ્યક્ત કહ્યો ને, ખ્યાલ આવ્યો? અવ્યક્તમ. તો કે પર્યાયની અપેક્ષા, જ્યારે પર્યાય ક્ષણિક છે, પ્રગટ છે કહીએ ત્યારે એને આત્મા પર્યાયમાં આવતો નથી, પર્યાય જેવો થતો નથી, એટલે અવ્યક્તમ છે. પણ વસ્તુ તરીકે કેવો છે? પ્રગટ છે, સ્વરૂપ ગુપ્ત છે. કોણ? તરત જ આપણને આચાર્ય અમરચંદ્ર દેવા યાદ આવે નહીં? પોતે આત્મા સ્વરૂપ ગુપ્ત છે. સ્વરૂપ ગુપ્ત નો અર્થ શું? કે પરરૂપ થતું નથી અને પર્યાય રૂપ થતો નથી, એટલે સ્વરૂપ ગુપ્ત છે. શું કહ્યું? પર રૂપે થતો નથી, અનાદિકાલથી શરીર સાથે રહેવા છતાં પણ એ રૂપે થતો નથી, અને પર્યાય રૂપે પણ થતો નથી. પર્યાય રૂપે થતો નથી એટલે શું? પર્યાય ક્ષણિક છે, પર્યાય બદલાય છે, પર્યાયમાં હીનધિકતા આવે છે, પર્યાયમાં સમ્યક મિથ્યાપણું છે. આ બધું આ ભગવાન આત્માને લાગુ પડતું નથી. એવો જે ચૈતન્ય દેવ છે, એવા ચૈતન્ય દેવના દેવ પર એક નજર નાખે તો અનાદિકાળના પરિભ્રમણનો સિલસિલો સમાપ્ત થઈ જાય છે. આટલું કહેવા માટે મેં આટલી બધી વાત કરી. સમજાય કે નહીં? અને એટલે ગભરાવાની જરૂર નથી, પણ આમાં જે તૈયારી નથી જેની, એને તો ગભરાવાની જરૂર છે. ખ્યાલ આવ્યો? અનાદિકાલનો જે આ સિલસિલો છે, આ જન્મવું, આ મરવું, ચકલા ચકલીમાં જવું ને એને ત્યાં પણ ઘોંસલો બનાવવો ને એ પાછો તૂટી જાય માળો, એટલે કાં તો ત્યાંથી જવાનું બીજે જાય તો ત્યાં ઈટ પથ્થરના ઘર બનાવવા ને પછી આ કરવું ને આ જીવને એને નિરંતર એમાં આકુરતા ને પોતાનું માનવું પાછું મૂર્ત, અને એને લઈને કાર્ય સંબંધી પણ કેટલી આકુરતા રહે છે. તો આવી આકુરતાથી રહિત થવું હોય, અનાદિકાળથી જે આવે છે એને, તો આ ભાવની એક નવી કમાઈ કરવા જેવું છે. નવી બીમારી નહીં, હે ને? પાછું એનું પોષણ કરે તો નવી બીમારી, પરંતુ ભેદ જ્ઞાન કરે તો આ જીવની અનાદિકાલથી કરી નથી એવી આ કમાઈ, હે ને? આ કમાઈ કરે તો એને ક્યારે બી ખૂટે નહીં. શું ના ખૂટે? સુખ ના ખૂટે એવી કમાઈ છે. એટલે જે નેગેટિવ થી વાત ચાલી રહી છે ને મિથ્યા દર્શનની, તો આ પોઝિટિવ ખોટો પણ હૃદયમાં ધારણ કરીને રાખવો, જેથી હે ને ચેતના દબી ના જાય. ક્યારે રે હું આવું કરું છું, હે ને? તો આના ભાવનો પણ મને અધિકાર છે ને, મારામાં સામર્થ્ય છે. બે વસ્તુ, આના ભાવનું મારામાં સામર્થ્ય છે, એ તો દરેક જીવમાં છે, પણ વર્તમાનમાં મારી પર્યાયમાં અધિકાર હશે, ક્ષમતા હશે. એ વાત બહુ મહત્વની છે. એનો અર્થ કે અવસર છે. સંનિ પંચેન્દ્રિય મનુષ્યજી છે ને, આ તો આ ભેદ કરવાની એની પાસે સેન્સ છે, જ્ઞાનની ઉઘાડ, એની ક્ષમતા, એ બધું છે, પણ એના અનુસાર જો એ ઉદ્યમ કરતો નથી તો એના સુખના કાર્યની સિદ્ધિ થતી નથી. બસ એટલી વાત છે. તો અનાદિથી આ જીવ શું કરે છે? સંસાર પરિભ્રમણ કેમ કરે છે?
તો કે કયા કારણોથી કરે છે? તો કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રથી કરે છે. એમાં સૌથી પહેલા મિથ્યા દર્શનના સ્વરૂપની ચર્ચાના અંતર્ગત આ જીવને જે 7 તત્વની ભૂલ ચાલે છે એની ચર્ચા આપણે અહીંયા પ્રારંભ કરી છે. કયા તત્વ સુધી આવે છે? પેજ નંબર કયું? હા, મોક્ષ તત્વ સંબંધી અયથાર્થ સિદ્ધાંત, પાના નંબર 85. ગઈકાલે નિજ્ઞા તત્વ સંબંધી અયથાર્થ સિદ્ધાંતની ચર્ચા થઈ ચૂકી છે. હવે મોક્ષ તત્વ સંબંધી અયથાર્થ સિદ્ધાંત. સર્વ કર્મ બંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. બરાબર? મોક્ષની પરિભાષા નાસ્તિથી. એક દેશ બંધનો અભાવ નિજરા છે. બંધનો, નવા બંધનું રોકાઈ જવું સંવર છે. હે ને? બંધ થવું, અટકી જવું અથવા નવો બંધ થતો નથી એ પરિસ્થિતિ સંવર છે. અને જૂનો બંધ છે એમાં એક દેશ અભાવ, નિજરા, એક દેશ અભાવનું સ્ટાર્ટ થઈ જવું, એક સાથે બંધનો અભાવ થતો નથી, તો એ થઈ ગયું નિજરા. અને સર્વ બંધનો અભાવ થઈ જવો એમના મોક્ષ. આ યાદ રાખવું, આપણે વિષય ચાલે છે ને એટલે હું દર વખતે યાદ કરાવું છે. તો સર્વ કર્મના બંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. મોક્ષની આ નાસ્તિપરક વ્યાખ્યા છે. જો બંધને વા બંધજનિત સર્વ દુઃખોને ન ઓળખે તો તેને મોક્ષનું યથાર્થ સિદ્ધાંત પણ ક્યાંથી થાય? હે ને? એક જ ફોર્મ્યુલા છે ને ભાઈ. દરેકમાં એક જ ફોર્મ્યુલાથી, એક જ ફોર્મેટથી વર્ણન ચાલી રહ્યું છે. આનો જવાબ મેં કાલે આપ્યો તો કેમ? ખ્યાલ આવ્યો? કેમ કે એક તત્વની ભૂલ હોય ત્યાં 7 તત્વની ભૂલ છે. ખ્યાલ આવ્યો? કોઈ 2 તત્વની ભૂલ જતી રહે, 2-3 તત્વની, અને બાકીની 1-2 રહે એમ બનતું નથી. હે ને? 7 તત્વની ભૂલ એક સાથે જાય છે. કોઈ કહે કે અમારે એક તત્વની ભૂલ તો હવે નષ્ટ થઈ ગઈ છે ને બાકીના તત્વનો પ્રોગ્રામ છે, તો કે એમ નથી. કેમ એમ? એનું બી રીઝન આપ્યું હતું કાલે. કેમ કે ભૂલ એક જ છે પરમાર્થી. કઈ? પોતાને ભૂલવું, સ્વભાવને ન ઓળખવું, પોતાના બારામાં અન્યથા જાણવું, માનવું, એ સૌથી મોટી ભૂલ છે. તો ચેતન પણ પોતાને શરીર રૂપ માને છે, એ અજીવ તત્વ સંબંધી ભૂલ થઈ. તો એ સંબંધી ભૂલ થઈ તો બાકીની સાથે ચાલે છે. એ તો વર્ણનમાં ભેદ કરીએ છીએ. હે ને? જ્યારે આ ચેતન સ્વરૂપ જડહળ જ્યોતિ, ચૈતન્ય ભાવ, હે ને, કે જે જીવ છે, જીવનું લક્ષણ છે, જીવનું સ્વરૂપ છે, એને ન ઓળખે, એને ન અનુભવે, એને પોતાનું સ્વરૂપ છે એમ ન માને, તો કોઈને ને કોઈને તો પોતાનું માનતો હશે ને. કે પોતાનું માનવાની આગળ આવી ગયું ને, પોતાનું માનવાનો એનો નેચર છે. હવે સ્વને પોતાનું ન માને તો પછી પરને તો પોતાનું માને છે. અહમ કરવો એનો નેચર છે ને શ્રદ્ધા ગુણમાં. તો કોને પોતાનું માને છે? શરીરને પોતાનું માને છે. હવે જ્યારે પરને પોતાનું માને ત્યારે રાગાદિ પેદા થાય છે. અને રાગાદિ પેદા થાય છે એને ભલા જાણે, ખ્યાલ આવ્યો? એને પોતાનું સ્વરૂપ જાણે, એમાં એને કાંઈ ખોટું ના લાગે. ખોટું ના લાગે એટલે કોઈ ભૂલ છે એવું ના જણાય. આપણને દીકરા દીકરીઓ પ્રત્યે રાગ આવે છે, એ કોઈ ભૂલ છે? હે ને? એ કોઈ દોષ છે? દોષ. ભૂલ પછી ભૂલ તો મિથ્યાત્વની. સાંભળજો, આપણને દીકરા દીકરીઓ પ્રત્યે, સાધર્મીઓ પ્રત્યે, જ્ઞાનીઓ પ્રત્યે જે રાગ આવે છે, ધર્માનું રાગ આવે છે, અને ભોગો પ્રત્યે ભોગાનું રાગ આવે છે, તો આ બધું રાગ આવે છે એ દોષ છે કે નહીં? તો કે રાગ આવે છે એ આશ્રવ, અને એમાં દોષ લાગતો નથી, એ આશ્રવ તત્વ સંબંધી ભૂલ. ખ્યાલ આવે કે નહીં? રાગ આવે છે એ તો આશ્રવ, આવવું, શ્રવવું, સ્ત્રાવ થવું. કેમ થયું? કે પોતાને ભૂલ્યો અને શરીરને પોતાનું માલ્યું, એટલે એના તરફ રાગ પેદા થયો. એને સાચવવાનો, એને એની રક્ષા કરવાનો, એને પોષવાનો, એને બરાબર રાખવાનો, એના લક્ષથી ભોગ કરવાનો. આ બધું શું થયું? રાગ પેદા થયો. તેનું નામ આશ્રમ. બરાબર છે? હવે એ જે પેદા થયો એ દોષ થોડી છે.
એ તો વાસ્તવમાં આપણું જીવન છે, હે ને? અને બધા જે જીવન જીવે છે દુનિયાની અંદર, તો એ જીવન લાગવું એનું નામ આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. ખ્યાલ આવ્યો? હવે એની પૂર્તિ કરવા માટે ઉપયોગને એંગેજ કરવો એ કયા તત્વ સંબંધી ભૂલ છે? બંધ તત્વ સંબંધી ભૂલ છે. એમાં ભૂલ ન લાગવી. એમાં શું છે? દુનિયા બી એની પૂર્તિ કરવા જીવન જીવે જ છે ને, તો અમે પણ એની પૂર્તિ કરીએ છીએ. અને એની પૂર્તિ કરવી એ કર્તવ્ય લાગવું, હે ને? એની સામે રાગના ભાવનું કર્તવ્ય ન ભાસવું, હે ને? અર્થાત તો રાગના ભાવમાં સુખ પેદા થાય છે, બંધના ભાવમાં મુક્તિનો આનંદ મળે છે એવું ન ભાસવું, હે ને? એ સંવર અને નિજરા તત્વ સંબંધી ભૂલ છે. અને એમાં સુખ ભાસવું, શામાં? રાગાદિમાં, અને એને લાભ લાગવો અને એની પૂર્તિ કરવું કર્તવ્ય ભાસવું એ આશ્રબંધ તત્વ સંબંધી ભૂલ છે. અને એનો અભાવ કરવો, બંધનથી મુક્તિ મળે છે, એ મુક્તિમાં આનંદ છે એવું ન ભાસવું એ સંવર અને નિજરા તત્વ સંબંધી ભૂલ છે. અત્યાર સુધી આટલો વિષય ચાલે. કોઈને બહુ અતિ વિસ્તારમાં પણ એમ લાગે કે ભાઈ ભૂલાઈ ગયું હોય. અતિ વિસ્તાર તો સમજવા માટે છે, પણ ઘણીવાર અતિ વિસ્તારમાં ભૂલી જાય કે આપણે શું સમજવાનું છે, તો આ ભૂલ મોમેન્ટ છે. હવે અંતમાં મોક્ષ તત્વ સંબંધી ભૂલ ચાલી રહી છે. ક્યાં? અહીંયા વિષય તરીકે. બાકી ભૂલો તો સાતે ચાલી રહી છે. અને 7 ભૂલ મટાડવા માટે, હે ને, એ 7 ભૂલ મટાડવા માટે 7માં કઈ નથી કરવાનું. કેટલી જબરજસ્ત, મતલબ એક પ્રકારથી સિલેબસ. એક આત્માને ઓળખ તો 7 તત્વ સંબંધી ભૂલ નીકળી જશે. હું ચૈતન્ય સ્વરૂપ છે એમ ઓળખ તો અજીવ તને ભિન્ન દેખાશે. એ તું છે તું તને નહીં ભાશે. તો પછી એના પ્રત્યે જે સંસ્કારવશ રાગ આદિ થશે એ પણ તને આકુળતા રૂપ લાગશે. એટલે આશ્રમ તત્વ સંબંધી ભૂલ થઈ ગઈ. અને એમાં ન રોકાઈને સ્વરૂપમાં રોકાવાની પ્રવૃત્તિ તને કર્તવ્ય રૂપે લાગશે, તો બંધન તત્વ સંબંધી ભૂલ નીકળી ગઈ. અને જ્યારે બંધ તત્વ સંબંધી ભૂલ નીકળી ગઈ તો સર્વ બંધનો અભાવ કરવો એ જ સુખરૂપ છે એવું ભાષીને સ્વરૂપમાં રોકાવાનો, સ્વરૂપમાં રમવાનો પુરુષાર્થ કરે છે અને રમી જાય છે. અને મોક્ષ તત્વ સંબંધી ભૂલ તો પહેલા નીકળી ગઈ હતી, ખ્યાલ આવ્યો? પરંતુ સંપૂર્ણ બંધનનો અભાવ પણ કરીને મોક્ષ ચાલ્યો જાય છે. જી, બહુ સુંદર છે ભાઈ આ માર્ગ. સુખી થવાનું આટલું જ પેકેજ છે. બાકીના જેટલા પણ પેકેજ છે, વિસ્તાર નહીં, એ દુઃખના છે. એ દુઃખના વિસ્તાર છે. બાકી જેટલા પેકેજ, એટલે ખ્યાલ આવી ગયો? જેટલા પેકેજ છે, જેટલા પ્રોગ્રામ છે, જેટલા એમ છે, જેટલા ધ્યેય છે, જેટલા કર્તવ્ય છે, બધા પેકેજ છે. સંસાર સંબંધી, સમાજ સંબંધી, કુટુંબ સંબંધી, દીકરા સંબંધી, શરીર સંબંધી, આજીવિકા સંબંધી, જેટલા પણ તમારા આપણા પેકેજ છે, ખ્યાલ આવી ગયો? જે બી આપણા ઓરતા છે, જે બી આપણા એમાં અરમાન છે, એ બધા દુઃખના કારણો છે. ખાલી એકમાત્ર આટલું જ પેકેજ 7 તત્વ સંબંધી ભૂલ, વિપરીત અભિનિવેશ રહિત તત્વ સિદ્ધાંત પ્રતીતિ સમ્યક દર્શન છે. એ આત્માનું સાચું દર્શન છે ને એ જ માત્ર સુખરૂપ છે, સુખનું કારણ છે, અર્થાત તો મોક્ષનો પ્રારંભ છે, મોક્ષ માર્ગ. આ સિવાય સુખના માર્ગમાં એન્ટ્રી થતી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો શું કરવું? એટલા માટે આ મિથ્યા દર્શનનું સ્વરૂપ અહીંયા કહીએ છીએ કે ભાઈ તને એને મોક્ષમાં સુખ નથી ભાસતું, મુક્તિમાં ડરે છે, એને 4 ગતિમાં પાછું આવું જ ના થાય તો મને મોક્ષ થઈ ગયો છે કોણ જાણે? આને તો મોક્ષ નથી જોઈતો, એને સમ્યક દર્શન નથી જોઈતું, પણ મને સમ્યક દર્શન થયું છે એવું કોઈ જાણે તો મજા આવે. તકલીફ આ છે. હું કહું છું આખી દુનિયા ના જાણે કે તમને સમ્યક દર્શન થયું છે તો તમને સુખ નહીં થાય. અને આખી દુનિયા મિથ્યા દર્શન હોવા છતાં તમને સમ્યક દૃષ્ટિ ઘોષિત કરે તો સુખ થશે? હે ને? તો આ ઘોષણા કરવાની શું જરૂર છે? ખ્યાલ આવે કે નહીં ભાઈ? બહુ ધ્યાન રાખજો, સમજવા જેવી વાત છે. સર્વ કર્મ બંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે, બરાબર? જો બંધને એવા બંધજનિત સર્વ દુઃખોને ન ઓળખે તો તેને મોક્ષનું યથાર્થ સિદ્ધાંત પણ ક્યાંથી થાય? એ જ છે ને, હવે બહુ સમજાવવાની જરૂર પણ નથી, હે ને? બંધજનિત સર્વ દુઃખોને ન ઓળખે, એ ઓળખે જ નહીં દુઃખોને, તો પછી એને દુઃખરૂપ લાગે જ નહીં એમ.
એટલા માટે 9મા અધિકારમાં આત્માનું હિત મોક્ષમાં છે એ જે સાબિત કર્યું ને, તો એ તો બધાને ખબર છે, પણ ત્યાં એવી રીતે એનું વર્ણન છે, એવી રીતે એનું વર્ણન કર્યું છે પંડિતજી કે તને ભાષિત થાય છે આત્માનું ભલું, આત્માનું હિત મોક્ષમાં છે તો આપણને બધાને ખબર છે, પણ એમ ભાષે છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં ભાવ વાસનની બહુ મુખ્યતા છે ને. અને ભાવ એટલે શું ખબર છે? ભાવ એટલે શું? ખબર પડ્યું નામ ભાવ નહીં. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, એમાં દ્રવ્ય ભાષણની પ્રેરણા નથી, ક્ષેત્ર ભાષણની પ્રેરણા નથી, કાલ ભાષણની પણ પ્રેરણા નથી, ભાવ ભાષણની પ્રેરણા. ભાવ એટલે શક્તિ, સામર્થ્ય, તત્વ, આત્માનું ત્રૈકાલિક તત્વ રાત્રિમાં લીધું હતું એ, એનું ભાષણ, એ તારું સ્વરૂપ છે એમ ભાષિત થાય છે. ખ્યાલ આવે કે નહીં? તો અતત્વ શ્રદ્ધાનો અભાવ થઈ જશે. તત્વ શ્રદ્ધા સમ્યક દર્શન, અતત્વ શ્રદ્ધા મિથ્યા દર્શન. તો તત્વ એટલે ભાવ, ભાવ એટલે જીવનું શક્તિ, સામર્થ્ય, સ્વરૂપ, તો એનું ભાષણ થાય છે, એ તને ભાષિત થાય છે કે આ મારું સ્વરૂપ છે. મોક્ષનું ભાષણ થાય છે, મોક્ષ તત્વ છે, મોક્ષ દશા પણ તત્વ છે, પ્રગટ કરવા રૂપ ઉપાદેય છે પૂર્ણ રૂપથી, એવું તને ભાષે છે, એમાં સુખ છે એવું ભાષે છે. શરીર, કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, સંયોગો, સંયોગી ભાવ ન રહે, હે ને, તો આકુલતા રહિત જીવ થઈ જાય છે એવું તને ભાષે છે એકવાર પણ? કે ના ના, અમને તો એમ ભાષે છે કે આ બધું હોય, અને આ બધું હોય એ જ અમને તો અમારી પ્રેસ્ટીજ લાગે છે, ક્રેડિટેબલ લાગે છે. તો કે તારું કામ નહીં થાય. અને મોક્ષ પહેલા સુખરૂપ ભાષવું જોઈએ. તો અહીંયા તો જો જે મોક્ષનો વિરોધી કોણ? બંધ. બરાબર છે? બંધ અને મોક્ષ. તો બંધ તને સર્વરૂપી જે બંધ છે, બંધ જો તને દુઃખરૂપ લાગે, એનું નામ જ મોક્ષ સુખરૂપ લાગવું. બે એક જ વાત છે. બંધન તને દુઃખરૂપ લાગે તો મોક્ષ સુખરૂપ લાગે છે, એ વાત એમાં અન્ડરસ્ટુડ છે, એમાં ગર્વિત છે. પણ આપણને બંધન, આપણને અહીંયા લખ્યું ને, જો બંધને વા બંધ જનિત સર્વ દુઃખોને ન ઓળખે તો તેને મોક્ષનું યથાર્થ સિદ્ધાંત ક્યાંથી થાય? બહુ બહુ જબરજસ્ત છે એક એક શબ્દ. બંધને અને બંધ જનિત દુઃખને યથાર્થ ન ઓળખે એટલે એને સુખ રૂપ લાગે, એને દુઃખ રૂપ ન લાગે, એનું નામ યથાર્થ ન ઓળખે. બરાબર છે? કે કોઈ બી જે બંધન છે, આપણને કોઈ કામ સોંપ્યું કોઈએ, ચાહે કોઈ બી ક્ષેત્રનું હોય, ધર્મ ક્ષેત્ર કે કર્મ ક્ષેત્ર, તો એમાં આપણને એ કામ સોંપ્યું, એ આપણને શું લાગે છે? ડ્યુટી લાગે તો બહુ સારું, કર્તવ્ય લાગે છે, હે ને. અને એમાં આકુળતા થાય છે, એ આપણને આકુળતા ભાસતી નથી. તો પછી એના ભાવ કરવા રૂપ મોક્ષ તત્વનો એ ભાવ, મોક્ષ તત્વ કેવી રીતે પ્રગટ કરશે? એ લખ્યું ને. તો પછી એનો આ ભાવ રૂપ, એમાં એનો આ ભાવ કરવો એ સુખ છે એવું યથાર્થ સિદ્ધાંત કેવી રીતે થાય? ન થાય. આ છે મોક્ષ તત્વ સંબંધી ભૂલ. જો ઓર એને ખુલાસો કરે, બહુ સુંદર. જેમ કોઈને રોગ છે, હવે શું કરે? આપણને જેનો પરિચય છે એની ઓરથી સમજાવે છે પંડિતજી. કોને રોગ છે? કોઈને એટલે કોને? મને કે શરીરને? અહીંયા તો શરીરની વાત ચાલે, શરીરનું ઉદાહરણ આપે છે, પણ શરીરને આપણે એક માનીએ છીએ ને. એટલે જેમ કોઈને રોગ છે, તો આ રોગને વા રોગજનિત દુઃખોને ન જાણે તો રોગના સર્વથા ભાવને તે ભલો કેમ જાણે? સિમ્પલ છે ને. જે બી શરીરમાં રોગ થાય છે, ઉદાહરણમાં લીધું છે, તો એ રોગ છે, એ રોગ છે. અને રોગ જનિત જે આ દુઃખ થાય છે ને, આ લખ્યું ને કે જે રોગ, ફરીથી, જેમ કોઈને રોગ છે અને આ રોગને એવા રોગજનિત દુઃખ, અને કોઈ બી રોગ, જેને ડાયાબિટીસ છે, હાર્ટ એટેક છે, જે પણ આ બધા શરીરના રોગો છે, પણ અહીંયા ઉદાહરણ તરીકે એ બધા રોગ છે એમ ખ્યાલ ન આવે જ્યાં સુધી નિદાન ન થાય. આ રોગ થયો છે ખબર ના પડે, અથવા થાય તો પણ આ રોગ છે ખબર ના હોય, તો એના ભાવ કરવા જાય. પણ અહીંયા રોગ છે અને રોગ જનિત જે દુઃખ થાય છે, એમાં આકુળતા છે, એ એમ જાણે તો એ રોગ દૂર કરવાનો ઉપાય કરે. શોર્ટકટમાં આપણે ડોક્ટર પાસે શું કામ જઈએ છીએ?
આ રોગ થયો છે એનો વિશ્વાસ છે, અને આ રોગ જનિત જે દુઃખ થાય છે એમાં આકુરતા છે, તો એનો આ ભાવ કરવાનો ઉપાય પણ આપણે જે બી થેરપી, આયુર્વેદિક, હોમિયોપેથિક, હે ને, એલોપેથિક, હજુ કોઈ છે નેચરોપેથી જેવી બધી જ રીતે ઉપાયો કરી લે છે. એવું નથી કરતે, પણ એને ભલા નથી જાણતો, એને દુઃખરૂપ જાણે છે એટલે એ ઉપાય કરે છે. એમાં એક વાત, રોગમાં તો એક વાત બહુ સરળ છે કે આપણને રોગમાં દુઃખ થાય છે આપણને કેમ ખબર પડે છે કે પહેલા આપણે સ્વસ્થ હતા, આપણા હાથ પગ સાબુત છે અત્યારે, અને કોઈ રોગ નખમાય નથી, એ આપણને સ્વસ્થતાનો અનુભવ છે. પછી હાથ પગ તૂટે, હે ને, તો પછી આપણને એમ થાય કે આ કેટલી પરાધીનતા છે, હે ને. એ રોગ કોઈ બી થાય તો એમાં દુઃખ જનિત લાગે, તો એનો આ ભાવ કરીએ છીએ, એના ભાવનો પ્રયત્ન કરીએ છીએ. પણ જે સંસાર રોગ છે ને, ગુરુદેવ શ્રી કહે ઘણી વાર, આ એમ નથી કે પેલા શુદ્ધ હતો પછી અશુદ્ધ થઈ ગયો અને હવે એને શુદ્ધ થવાનું છે. પર્યાયમાં એવું નથી. પર્યાયમાં તો અનાદિથી અશુદ્ધ છે, અને દ્રવ્ય સ્વભાવ અનાદિથી અનંત શુદ્ધ છે. પરંતુ પર્યાયમાં જે છે ને એ તો કેવું છે? અશુદ્ધતા છે. આ સંસાર રૂપી રોગ છે એ તો અનાદિનો છે. એને કોઈ ત્યાં પહેલા સ્વસ્થતા હતી, કોઈ વિતરાગતાનો સ્વાદ ચાખ્યો, પહેલા મુક્ત હતો પર્યાયમાં પણ, અને હવે પાછો કર્મે એને બાંધી દીધો અને હવે એને મુક્ત થવું છે, એવો કોઈ પ્રસંગ નથી. ખ્યાલ આવ્યો? તો ત્યાં તો આપણને સમસ્યા છે કે હવે કેવી રીતે, આપણને તો એનો નેચર જ ખબર નથી આપણો. એટલા માટે પછી ત્યાં એક વાત આવી કે આજે સંસાર રૂપ રોગનો નિર્ણય અર્યંત આદિકથી થાય છે. બહુ જોરદાર વાત છે. એટલે મોક્ષ માર્ગના પ્રસંગમાં સૌથી પહેલા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવા માટે કહેવામાં આવે છે. સૌથી પહેલા અને દેવગુરુ ધર્મ કહો, દેવગુરુ શાસ્ત્ર કહો, એની જો શ્રદ્ધા ના હોય, એની શ્રદ્ધાની પ્રેરણા શું કામ આપી કે ભાઈ સૌથી પહેલા 4 લક્ષણ છે ને, દેવગુરુ ધર્મ, એનું શ્રદ્ધાન, સાત તત્વનું શ્રદ્ધાન, સ્વપરનું શ્રદ્ધાન, આત્માનું શ્રદ્ધાન, આ 4 લક્ષણની ચર્ચા છે સમ્યક દર્શનમાં. તો સૌથી પહેલા રાજમાર્ગ શું છે? હે ને, દેવગુરુ ધર્મ નું શ્રદ્ધાન હોવું જોઈએ. કેમ કે આપણને જે આ રોગ થયો છે ને, એ રોગનો પરિચય કોણ કરાવે છે? હવે આમાં બીજી પણ વાત ખુલે છે કે દેવગુરુનું શ્રદ્ધાનમાં પછી દેવની શ્રદ્ધા લઈએ પહેલા, માની લો તો દેવની શ્રદ્ધામાં પછી દેવ સંબંધી જે શ્રદ્ધાન છે, એટલે એમને પરમ ઔદારિક શરીર છે, અષ્ટપ્રાતિહાર આદિ છે, સમોષણ આદિ છે, એ રીતે અર્યંતની ઓળખાણની વાત નથી. ટૂંકમાં મોક્ષ તત્વને જાણવું અને દેવને જાણવું બે એક જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? સંવર, નિજરા ને મોક્ષ, એ તત્વમાં દેવ ગુરુ ધર્મ ત્રણેય આવી જાય છે. ખ્યાલ આવ્યો? આપણે જે એ અધિકાર સુધી પહોંચ્યા નથી, અધિકાર એમાં બહુ ખુલાસા છે, હે ને. મોક્ષ તત્વમાં કોણ આવશે? દેવ ગુરુ ધર્મથી અર્યંત અને સિદ્ધ બે પરમાત્મા છે, બે દેવ છે, એક સકલ પરમાત્મા, નિકલ પરમાત્મા. બરાબર? તો એ જે બે પરમાત્મા છે, દેવ છે, એ મોક્ષ તત્વ છે. ગુરુ કયા તત્વમાં સેટ થશે? સંવર નિજરા તત્વમાં. અને ધર્મ સંવર નિજરા મોક્ષ, વિતરાગ ધર્મ. ખ્યાલ આવ્યો? તો એ પ્રકારે ત્રણેય જે છે દેવ ગુરુ ધર્મ એ 7 તત્વમાં, એટલે ત્રણેય તત્વમાં સંવર નિજરા મોક્ષમાં સેટ થાય છે. બરાબર? તો જેને મોક્ષ દેવનું સ્વરૂપ ખબર છે એને મોક્ષ તત્વની પણ શ્રદ્ધા છે. એટલા માટે મોક્ષ માર્ગમાં સૌથી પહેલા દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા કરવાનું કહ્યું છે. આ ખ્યાલ આવ્યો કે ના? હવે દેવની શ્રદ્ધા કરવી એટલે કે ભાઈ દેવ મતલબ કે અષ્ટપ્રાતિહારે વાળા છે ને સમોષણ વાળા છે ને આમ છે ને તેમ છે, તીર્થંકર પ્રકૃતિ છે ને, એનું સ્વરૂપ નથી. તો દેવના સ્વરૂપની શ્રદ્ધા એટલે વિતરાગી છે અને સર્વજ્ઞ છે, અનંત સુખી છે. આ એમની પહેચાન છે. આવું કોણ છે? અરિહંત દિશામાં એ આત્મા. ફરીથી બોલું છું, આવું કોણ છે? અરિહંત દિશામાં આત્મા આ રીતે સુખને પ્રાપ્ત છે. એટલે એક વાત ફિટ થઈ ગઈ કે આત્માની આ દશા છે અને હું કોણ છું? આત્મા. એટલે આ દશા સુખરૂપ આત્મા પ્રાપ્ત કરી શકે. એટલું જ નહીં,
આ કરી શકે છે ને આ સુખરૂપ છે. જ્યાં સુધી સુખરૂપ ન લાગે ત્યાં સુધી શું કામ મેળવવાનો પ્રયાસ કરે જીવ? સુખરૂપ છે કે નહીં ખ્યાલ આવ્યો? હવે આ વાત મેં કઈ વાર લીધી છે પણ એટલી સુંદર છે, એટલી વાસ્તવમાં પ્રયોગાત્મક છે કે ભગવાન સુખી છે હે ને, એ પહેલા ભાસવું જોઈએ. ગુરુદેવના ને આપણે ટેકનિક આપેલી છે કે મારો સ્વભાવ સુખરૂપ છે એવું લાગે ત્યારે આ સુખરૂપ છે એવો નિર્ણય થાય. અને શબ્દ બદલાવ્યા છે. હું પરમાત્મા છું એમ નક્કી થાય, નક્કી કરે તો આ પરમાત્મા છે નક્કી થાય. બરાબર છે કે નહીં? એ છે આ શૈલી. તો કેવી રીતે? એક બાજુ તમે કહો છો મોક્ષનું તમને ખબર જ નથી, અને જ્યારે અરિહંત આદિથી, પણ અરિહંત આદિથી તો સમજણમાં લીધું, પણ શ્રદ્ધાન તો પોતાના આધારે થશે. કેવી રીતે? કે આપણે પહેલા સમજાવ્યું કે ભાઈ અરિહંત સુખી કેમ છે? કેમ કે વિતરાગી છે, સર્વ રાગનો અભાવ થઈ ગયો છે એટલે સુખી છે. અને એ તો આપણે કોના આશ્રયથી આ નક્કી કર્યું? શાસ્ત્રના માધ્યમથી, આગમના આધારે નક્કી કર્યું છે, આત્માના આધારે નક્કી કરવું જોઈએ. તો આ વાત આ વ્યવહાર પર હે ને, આ વ્યવહાર ઉપર ધર્મનો આરોપ આવશે, નહીં તો નહીં આવે. એને વ્યવહારથી સમ્યક્ત ત્યારે કહેવાય કે જ્યારે આપણને એ પરમાર્થ ખુલે. કેવી રીતે? ભલે પૂર્વમાં એ કહ્યું કે પહેલા તને પૂર્વક્ષણવર્તી પર્યાય પર આ બધું દેવશાસ્ત્ર ગુરુ મિથ્યા દ્રષ્ટિ છે ને દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા નથી. ખ્યાલ આવ્યું કે? તો પછી એ તો ક્યાંયનો નહીં રહે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એટલે શું ખબર છે? કે આ જ મોક્ષ માર્ગના સાચા માર્ગદર્શક છે. અમને એ જે માર્ગદર્શન આપ્યું છે એને અનુસરીએ તો સુખી થવા એટલો ભરોસો તો મિથ્યાત્વના કાલમાં કરવો જરૂરી છે. અને મિથ્યા દ્રષ્ટિને જ કરવો જરૂરી છે, સમ્યક દ્રષ્ટિને તો ક્યાં જરૂરી છે? તો થઈ ગયું કામ. એને તો હોય જ છે, પણ મિથ્યાત્વના કાલમાં થાય છે કે નહીં? મોહની મનતામાં થાય છે. મોહની તીવ્રતામાં એ પણ નથી માનતા. ટૂંકમાં એવો નિર્ણય ના થયો હોય તો આપણને તીવ્ર મોહ ચાલી રહ્યો છે એમ સમજવું, અને એવો નિર્ણય થયો હોય હે ને, કુદેવ કુગુરુ કુદેવનું શ્રદ્ધાન એને ન રહે, એનો પ્રેમ ન રહે, અર્થાત તો એ મોક્ષ માર્ગ અથવા ધર્મના કારણ ન લાગે, અર્થાત સુખના કારણ ન ભાસે, અને સાચા દેવશાસ્ત્ર ગુરુ એટલે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ જ એકમાત્ર સુખના કારણ ભાસે વિકલ્પાત્મક શ્રદ્ધાનમાં, તો એને પૂર્વક્ષણવર્તી પર્યાયનો વ્યવહાર પણ સાચો છે એમ કહેવાય. તથાપી એ વ્યવહાર સમ્યક્ત્વ નામ નથી પામતું. ખ્યાલ? એ અનુસાર અભિપ્રાય પલટાય તો એ પરિણામ પર વ્યવહારથી એને સમ્યક્ત્વ કહી શકાય છે. પરંતુ આ કેટલી બધી વાતો છે. પરંપરા કારણ હોવાથી જો એને પરમાર્થ ના પ્રગટે તો એ પણ એને આભાસ માત્ર હોય છે. પરંતુ એ પરંપરા કારણ હોવાથી, પરંપરા એટલે શું? ભલે હાલ એને આભાસ થઈ ગયો છે, પણ જ્યારે બી એને સમ્યક દર્શન થશે અથવા જેને સમ્યક દર્શન થયું છે તો એ ભેદ વિજ્ઞાન પૂર્વક, એ માર્ગદર્શન પૂર્વક થાય છે. એટલે એને પણ કોને? મિથ્યા દ્રષ્ટિને પણ એને વ્યવહાર સમ્યક્ત્વ કહ્યું છે નહીં. કેટલી બધી ચર્ચા છે. આ વાંચી લેજો 9મા અધિકારમાં, બહુ ખુલાસા છે. આવી કે નહીં? ક્યાંથી વાત આવી કે ભાઈ અમને તો તમે કહો છો મોક્ષનું યથાર્થ શ્રદ્ધાન, એના પહેલા એ તને મોક્ષની ખબર જ નથી, એ રોગને જાણે જ નહીં હે ને. અને આપણે જે સંસાર રૂપી રોગ છે એને તો આપણને, એને જ આપણે કેમ સ્વભાવ માની લીધો છે? કેમ કે આપણને સ્વભાવની ખબર નથી. ખ્યાલ આવ્યો કે નહીં? શરીરના રોગનો તો આપણને સ્વાસ્થ્યનો, સ્વસ્થતાનો ખબર છે, એટલે આ રોગ છે એમ તુલના કરીને ભેદ જ્ઞાન કર્યું છે. પરંતુ આપણને આ સંસાર રોગ તો અનાદિથી છે, ક્યારે બી પેલા મુક્ત સ્વભાવનો આનંદ નથી. તો એટલા માટે અર્યંત આદિકની શ્રદ્ધા કરવા માટે કહ્યું મોક્ષ માંગ. સૌથી પહેલા વાત આપણી એ ચાલે છે. તો એની શ્રદ્ધા કરવાનો અર્થ એ છે શું? એનો અર્થ શું છે? કે એ સુખી છે, વિતરાગી છે. મોક્ષ દેવ ગુરુ શાસ્ત્ર સંબંધી બી શું શ્રદ્ધા કરવી એનો બી સબ્જેક્ટ આપી દીધો એને. એ બાટલા ફૂટના હતા અને અહીંયાથી મોક્ષે ગયા હતા, એ બધું છે પણ પ્રયોજનભૂત નથી.
કોઈ એમ કહી દે કે આ હિમાલયથી નહીં, આ શિખરજીથી ગયા હતા, તો કઈ એમ આપણું બગડશે નહીં. કે એવી ભૂલો થઈ જાય. કેમ કે આજકાલ પેલા પેપરો નીકળે છે ને, તો લોકો બહુ એમાં એગ્રેસિવ રહે છે. ક્યાંથી બેનો શોધી કાઢે, ક્યાંથી 24 પુરાણ શોધી. એટલા માટે કે ઓલી રસોઈની સિરિયલો જોવે નહીં, એટલા માટે કહ્યું છે, એટલા માટે પેપરો કાઢે છે. વિદ્વાનો શું કરે? એટલા માટે હું એક પેપર આપી દે તો પછી પેલી સિરિયલો બંધ થઈ જાય, તો એને ચાન્સ રહે. ખ્યાલ આવ્યો કે નહીં? ક્યાંથી ક્યાંથી જીવને કાઢવા માટે કેવા કેવા પ્રયત્નો કરવા પડે છે, શું કહે. 4 ગતિના દુઃખોનું વર્ણન આપણને અનુભવમાં છે, તોય આચાર્ય કરવું પડે છે. હે ને? ગતિ સંબંધી દુઃખનું ખબર નથી આપણને, તોય આપણે એટલા શૂઢ થઈ ગયા છીએ, એને એવા રૂઢ થઈ ગયા છે, રૂઢી થઈ ગઈ છે કે એમાં દુઃખ ભાષિત થતું નથી. એટલે 4 ગતિનું વર્ણન પહેલા કરીને આગળ વધવું પડ્યું. શું કરે? ખ્યાલ? તો વાત હતી ને કે પ્રભુ વિતરાગી છે, અનંત સુખી છે. અનંત સુખી કેમ છે? કેમ કે વિતરાગી છે. વિતરાગી એટલે રાગ રહિત, કસાયો ન હોય, સુખી થાય છે. તો એવું આપણને આપણા જીવનથી ખબર પડે છે કે જ્યારે જ્યારે કસાયો મંદ થાય છે, ત્યારે દુઃખ ઓછું થાય છે. એનો અર્થ કે આ ન રહે એવો જીવ સુખી કેમ ના હોય, અથવા આ ન રહેવાથી સુખ કેમ ના થાય, એવી શ્રદ્ધા, કસાયના અભાવમાં સુખ છે, બંધના અભાવમાં સુખ છે, એવી શ્રદ્ધા અર્યંતના સ્વરૂપ જાણવાથી આપણને થઈ કે ના થઈ. હે ને? એ રીતે આખો આ ક્રમ છે. એટલા માટે અહીંયા કહ્યું છે. જો હા, થોડું સ્પીડમાં નથી થયું ને ભાઈ? બહુ પરિચિત વિષય છે ને, એટલે થોડુંક સ્પીડમાં લઈએ છીએ. કેટલી વાર કહીએ છીએ આ વાત, તો ઘણી વાર થાય છે, પણ એ એટલી ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જરૂરી છે. આપણે આ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ, એટલા માટે. હા, ક્યાં આવે? જેમ કોઈને રોગ છે, તે આ રોગને એવા રોગજનિત દુઃખોને ન જાણે, તો રોગના સર્વથા અભાવને તે ભલો કેમ જાણે? બરાબર છે. એ રીતે આ જીવને કર્મ બંધન છે, બરાબર છે, અને તે બંધનને તથા બંધજનિત દુઃખોને ન જાણે, તો સર્વથા બંધના અભાવને કેવી રીતે જાણે? મોક્ષ કોને કહે છે? સર્વ બંધના અભાવને, સર્વથા બંધના અભાવને. સમકીતા? હા, સર્વ બંધના અભાવને ને સર્વથા બંધના અભાવને. નિજા કોને કહ્યું હતું? એકદેશ. કથંચિત બંધના અભાવને ને કિંચિત બંધના અભાવને. ત્યાં 2 શબ્દ એ વાપર્યા હતા. કથંચિત એટલે સર્વથા બંધનો અભાવ નથી થયો, એટલે જ્ઞાની સુખી દુઃખી છે. ખ્યાલ આવ્યો? છદ્મસ્ત અને કેવલી માત્ર સુખી છે, અને અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ દુઃખી છે. એ રીતે કહ્યું અહીંયા. જો કથંચિત કેમ? નિજરામાં કથંચિત એટલે સર્વ કર્મોની જે એને નિરા થતી, અને સર્વથા નથી થઈ ગઈ, એને એકદેશ થઈ છે. અને અહીંયા બંધનો અભાવ, સર્વથા બંધનો અભાવ અને સર્વ બંધનો અભાવ. ખ્યાલ આવ્યો? સર્વ એટલે 4 કર્મ નહીં, 8 કર્મના બંધનો અભાવ, અને એનો વાસ્તવમાં શરીર આદિના બંધનનો પણ અભાવ. પૂદગલ બંધ, જીવ બંધ, એનો ઉભય બંધ, જેટલા બી બધા પ્રવચન સારમાં બંધનું વર્ણન છે. આ બધા જ બંધનો જેને અભાવ થઈ ગયું છે. ભાવ બંધ, દ્રવ્ય બંધ, બધા બંધ. જો હા, એ રીતે આ જીવને કર્મ બંધન છે. દુઃખી શાનાથી છે? કર્મ બંધનથી. આ તે બંધનને તથા બંધજનિત દુઃખોને ન જાણે, તો સર્વથા બંધના અભાવને કેવી રીતે જાણે? બરાબર છે. એટલા માટે આ એ બંધને સુખરૂપ માને છે. એ હે ને, બંધ સંબંધી તો ભૂલ હતી, પણ સર્વ બંધના અભાવને સુખરૂપ નથી જાણતો, એ મોક્ષ તત્વ સંબંધી ભૂલ છે. આટલું જ છે ભાઈ. હવે બીજી સ્ટાઇલ જે છે ને એમની ફોર્મેટમાં, વળી આ જીવને કર્મોનું વા તેની શક્તિનું તો જ્ઞાન નથી. એટલે શું? હે ને? કર્મોનું વા તેની શક્તિઓનું તો જ્ઞાન નથી, એટલે કર્મ તો એને જણાતા નથી, અને એને આ કર્મનું ફળ છે એ તો એ દેખતો નથી. એટલે એ દુઃખનું કારણ કર્મ બંધન માનતો નથી, એટલે એના અભાવનો ઉપાય કરતો નથી. પરંતુ એ દુઃખનું કારણ બાહ્ય પદાર્થોને જાણે છે, સામગ્રીને જાણે છે, એટલે બાહ્યમાં શરીર આદિને રોગ, શરીર આદિમાં થતા રોગને જાણે છે, એટલે એના અભાવનો ઉપાય તો કરે છે. ખ્યાલ આવે કે નહીં? પરંતુ આ રોગવાળું શરીર મળવું અને એમાં એકત્વ કરવું, એ બધું તો કોના કારણે થયું છે?
અહીંયા જે કર્મ લીધું ને દ્રવ્ય કર્મની મુખ્યતાથી ચર્ચા છે. તો દ્રવ્ય કર્મ દુઃખનું કારણ છે, વ્યવહાર કથન છે, અને ભાવ કર્મ દુઃખનું કારણ છે, એ નિશ્ચય કથન છે. ખ્યાલમાં આવ્યો કે નહીં? કોઈને એમ કહે ને ભાઈ જીવ કર્મોથી દુઃખી છે, કોઈને એમ એના કર્મના કારણે દુઃખી છે. તો કર્મ બે પ્રકારના, એક ભાવ કર્મ અને એક દ્રવ્ય કર્મ. બરાબર છે? તો બાહ્યમાં ઉદયને જોઈને કહીએ કે ભાઈ એના ઉદય આવા છે, તો કહે છે કે શું કરે, આખો સમાજ એની ફેવરમાં છે, આખું કુટુંબ એને ચાહે છે કે આને રોગ મટી જાય, બધું ચાહે છે કે આ બરાબર સેટ થઈ જાય બિઝનેસ આદિમાં. એવું નથી, એને સપોર્ટ પણ કરે છે, પણ શું, પણ કર્મના કારણે એને આ દશા. હવે એ કર્મના કારણે કેમ થઈ રોજ યાદ કરાવવાનું છું, હે ને? જડ કર્મ કરાવે છે કે ને? સ્વયં એને એવા ભાવ કર્યા છે, ભાવ કર્મના કારણે કર્મ બંધાવ્યા છે ને ઉદયમાં આવ્યા છે. આ ઉદયમાં આવ્યા છે, પણ એને ચાન્સ હતો સુખી થવાનો ભેદ જ્ઞાન કરીને, પણ વર્તમાનમાં પણ ભેદ જ્ઞાન કરતો નથી અને જોડાય છે એટલે દુઃખી થાય છે. ખ્યાલ આવે કે નહીં? એટલે દુઃખી થવા માટે જવાબદાર જીવ સ્વયં છે. પોતાના સ્વભાવને ભૂલીને ભેદ જ્ઞાન ન કરતો હોવાના કારણે જીવ દુઃખી છે. આ એક તમને દુઃખનું ઉપાદાન કારણ ખબર હોવી જોઈએ, અને દુઃખનું નિમિત્ત કારણ પૂર્વે મેં કર્મ બાંધ્યા છે એ ખબર હોવી જોઈએ. એટલે બહારમાં કોઈ દુઃખના કારણ નથી એ નક્કી થઈ ગયું, અને બહારમાં પણ કર્મ નિમિત્ત છે. અને એ બહારમાં કેમ આવ્યા? તો કે મેં ખોટા ભાવ કર્યા એટલે આવ્યા. પણ ખોટા ભાવ તો પ્રભુ થઈ ગયા ને, હવે શું? તો કે હવે તું ભેદ જ્ઞાન નથી કરતો એટલે દુઃખી છે. આખી આ ચેનલ છે સુખ દુઃખની. ખબર પડે છે ભાઈ? ભાઈ બહુ સુંદર લોજિક છે, બહુ સુંદર આનું નિરૂપણ અહીંયા મોક્ષમાર્ગમાં કર્યું છે ભાઈ. જો એ લખ્યું એ રીતે આ જીવને કર્મબંધન છે. આગળ વળી આ જીવને કર્મોનું વા તેની શક્તિનું તો જ્ઞાન નથી. આ બીજી સાઈડ પાછી ચાલુ કરી કે આ કર્મથી દુઃખી છું, એ તો એને વાસ્તવમાં કર્મના અભાવથી સુખી છું એ ખબર નથી. એટલે એના અભાવને શ્રદ્ધા કેવી રીતે કરે, એના અભાવનો પુરુષાર્થ શું કામ કરે? બરાબર છે? એ તો એક દૂષણ છે જ. શું કહ્યું હે ને? મોક્ષ તત્વ સંબંધી ભૂલમાં શું થયું? મેઇન પોઈન્ટ એ છે અહીંયા કે ભાઈ આજે કર્મનું બંધન અને એનાથી થતા દુઃખને એને ભલો જાણે છે, એનાથી એને દુઃખ ભાષિત થતું નથી, તો એના અભાવને એ સુખરૂપ કેવી રીતે માને? એટલે મોક્ષ નામની કોઈ પર્યાય સુખરૂપ છે એવી એને ખબર જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? અને ખબર પાડવા માટે શું લક્ષણ છે મેં બતાવી દીધું, એ બી આપણને રસ્તો મળી ગયો. પણ પાછી આ એક બીજા સ્તરની ભૂલ કરે. વળી કહીને હજુ એને વળી કહીને કહે છે કે આ જીવને કર્મોનું વા તેની શક્તિઓનું તો જ્ઞાન નથી. આ કર્મના ઉદયથી આ બધી પરિસ્થિતિઓ થઈ છે, અને ગમે એટલો પ્રયાસ હું કરું છું તો પણ બહારમાં અવાજ આવી આટલી તાકાતથી આવાનો ભાગથી ઉદયમાં આવે છે. વર્તમાનમાં તો મેં કોઈનું ખરાબ કર્યું નથી. ગુરુદેવ શ્રી ઉદાહરણ આપે છે ને, પેલી દીકરીનો એની માતાને કહે છે શરીરે એને કીડા પડી ગયા હોય છે, હે માં કેવું કરું ના વૈરાગ્ય, વર્તમાનમાં તો મેં કોઈનું કોઈ ખરાબ કર્યું નથી અને મારી આવી દશા કેમ છે? કહે છે કે નહીં? હે ને? તો વર્તમાનમાં ફલાણા વ્યક્તિ આવું કર્યું એટલે થયું, ફલાણાએ મારું ધ્યાન ના આપ્યું એટલે થયું, મારા ખાનપાનમાં મમ્મી પપ્પાએ ધ્યાન ના આપ્યું એટલે થયું. તો કે એમ નથી, હે ને? આ તને કર્મની ને કર્મ શક્તિની ખબર નથી, અને કર્મ ને કર્મની શક્તિમાં શક્તિ કેમ ઉગડી કે તારા એવા ભાવ શક્તિ કસાઈ શક્તિના કારણે એ તને ખબર નથી. એટલા માટે તું અહીંયા લખ્યું જો, એટલા માટે બાહ્ય પદાર્થોને દુઃખના કારણરૂપ જાળી તેનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે. બહુ સિમ્પલ છે, રોજ આપણે સમજીએ છીએ તો પણ આપણને એમ લાગે છે કે સમજવું જોઈએ. બરાબર છે? શરીરમાં રોગ થયો છે એ વખતે દુઃખનું કારણ શરીર છે કે શરીરમાં થતો રોગ છે? ખ્યાલ આવ્યો કે નહીં? અથવા આવી અવસ્થા થઈ છે એનું કારણ પૂર્વ કર્મ, અને એને આ અવસ્થામાં દુઃખ થાય છે એનું કારણ મોહ, મિથ્યાત્વ. આ દેહને હું મારો માનું છું એ, તો એનો અભાવ કરવાનો ઉપાય કરવાને બદલે આ જીવ રોગને શરીરથી હું દુઃખી છું, શરીરમાં રોગ રહેશે ત્યાં સુધી હું દુઃખી છું એમ માનીને
શરીરમાં રોગ દૂર કરવાનો, એનો અભાવ કરવાનો ઉપાય કરે છે, પરંતુ એનો ઉપાય તો એને આધીન નથી, એને એક કર્મને આધીન છે. આવ્યું ને? અથવા બીજા પદાર્થોને દૂર કરવા મથે છે, તો એમાં પણ એ તારે આધીન નથી, પરને આધીન. જે પરને આધીન, પરમાં જે કાર્ય થાય છે તારે આધીન નથી. ભાઈ ગમે એટલું બલ હોય ને, જો આપણા તીર્થંકરોને અતુલ્ય બલ હે ને, વીર્ય, સ્વભાવનું વીર્ય તો પ્રગટ થઈ ગયું છે, એ તો છે જ, પણ એમના શરીરમાં પણ અતુલ્ય બલ છે. અને શરીરની પણ કેટલી કથા આવે છે. એવું શરીર પણ હે ને કાયમી ન રહે તો તારે ક્યાંથી રહેવાનું છે આવું રોગિષ્ઠ? એટલે પરમાં તારું કાંઈ ચાલતું નથી, એ વાત જલ્દી નક્કી કરી લેવા જેવી છે. હે ને ઓલામાં તો બહુ જ જોરદાર આવે છે ને, આ શ્રી કૃષ્ણના પ્રસંગમાં દ્વારકા નગરી સળગે છે, હે ને મા બાપ ત્યાં અગ્નિમાં સળગી રહ્યા છે, બળદથી ગાળું હટતું નથી, તો બે ભાઈ, કોણ? શ્રી કૃષ્ણ, નારાયણ અને બલભદ્ર, પ્રતિનારાયણ નહીં, બલભદ્ર, બે ભાઈ, ત્રણ લોકનો નાથ, હે ને એ છે નારાયણ. અને બલભદ્રની તાકાત તમે સાંભળો, શરીરની તાકાત. તો એ બે ભાઈ બળદની જગ્યાએ જોતાય છે, પણ એક તસુમ, 1 ઇંચ પણ એ ગાડું હલી શકતું નથી. ખ્યાલ આવે છે તમને? તો ઉપરથી દિવ્ય ધ્વનિ, હે ને આકાશવાણી આવે છે, કોઈ બચવાનું નથી, હે ને. બે ભાઈ અહીંયાથી બહાર ચાલ્યા જાઓ, 2 જ જણ બચવાના છો. દીપાન મુનિએ બી સારું કર્યું હતું, 2 જ. કોણ બચશે? તો કે 2 જ જણ. હલાવે કે નહીં, બહાર નીકળી જાઓ. વિચાર કરો, હજારો દેવો સેવા કરતા હતા, એ તો ગયા, પુણ્ય ગયું. એટલે સમજમાં આવે છે કે નહીં? અને બહારમાં એનું અતુલ્ય બલ હતું, એ બી કામમાં ન આવ્યું, પરદ્રવ્યમાં કાંઈ થતું નથી. અને મા બાપને અગ્નિમાં સળગતા મૂકીને બહાર આવવું પડે. ખ્યાલ આવે છે પોઝિશન શું હશે? એ ક્લાઇમેક્સ તમે વિચાર કરો, એ શું પોઝિશન? તો કહે છે કે તું વ્યર્થમાં પ્રયાસ નહીં કર, કર્મનો જ આવી થિયરી તો એ જ ચાલે છે, હે ને. એટલે તું, અને કર્મની થિયરી બહારમાં ચાલે છે, સ્વરૂપમાં નહીં, એ ધ્યાન રાખવું. જે પણ કંઈ થાય છે શરીરને થાય છે, જે પણ કર્મનો ઉદય આવે સંયોગમાં આવે છે, સ્વરૂપમાં તો કર્મનું કાંઈ નથી ચાલતું. ન જ્ઞાનનો નષ્ટ કરી શકે છે, ન સુખને, ન સ્વભાવને, ન અજીવને, હે ને. ભલે એ સંયોગના આધાર પર શરીરને છીનવી લે, પણ આત્મા નષ્ટ થાય છે. તો ક્યાં પ્રોબ્લેમ આવ્યો? એ દેખાઈ જાય, સિદ્ધાંતના સેવનથી સ્વરૂપ દેખાઈ જાય, તો આ જીવને અમૃત પીને એને અમર થઈ જાય. ખ્યાલ આવે ને? આ હશે આખું મોમેન્ટ આ હશે ભાઈ. જીતુભાઈ પકડીમાં આવે છે, કેટલી સુંદર આપણને અવસર છે, આપણી તાકાત ને આ બધી વાત. એક વાર કહ્યું હતું કે જે સામર્થ્યને બતાવે ને આપણા, એ વાસ્તવમાં મહા ઉપકારી છે. અને એ જે સામર્થ્યના અનુસાર ચયન કરે ને, એ મહાપુરુષ છે. આ 2 વાત યાદ રાખજો. એમાં પહેલો પોર્શન તો આપણી પાસે છે, હે ને. પૂજ્ય ગુરુદેવશ્રી આપણા સામર્થ્ય જ બતાવીએ. આપણે ગમે તેમ રોતા જઈએ તો એ તો ભગવાન હાથમાં છે, વાત જ એક. આ સામર્થ્યને બતાવવું એ બહુ મોટી વાત છે. ના તે આવા કર્મો કર્યા છે, આ છે તે છે. અહીંયા બી કઈ કર્મો નથી બતાવતા. આવા કર્મો કર્યા છતાં બી તારી પાસે પૂરેપૂરું ટેલેન્ટ છે, પૂરેપૂરું નેચર છે, બધું છે, તૈયાર થા. અહીંયા પણ એ જ બતાવું. પણ આ જીવ એમાંથી એને દુઃખની ઓળખાણ નથી, એને દુઃખના કારણની ઓળખાણ નથી, એટલે એને સુખના માનીને ત્યાં ફરે છે ને, એ પેલા ભૂલ દૂર કરાવી છે ને. એટલા માટે આ પદ્ધતિથી અભિનંદન છે. જો વળી આ જીવને, હા થઈ ગયું, બરાબર છે. દુઃખના કાંડ ઉપજાડી તેનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે. તથા જો હજી બીજી વાત, આ જીવ એમ તો જાણે છે. શું જાણે છે? સાચું જાણે છે, ખોટું? એ જરા વિચાર કરજો કે સર્વથા દુઃખ દૂર થવાના કારણરૂપ ઈષ્ટ સામગ્રી છે, તેના મેળાપથી સર્વથા સુખી થવું છે. આવું કોણ માને છે? અજ્ઞાની, હે ને. સર્વથા દુઃખ દૂર થવાના કારણો ઈષ્ટ સામગ્રી છે. બધી ઈષ્ટ સામગ્રી, બધી સામગ્રી મને અનુકૂળ જે છે ને, ઈચ્છા છે, બધી મળી જાય, હે ને, તો તેના મેળવવાથી હું સર્વથા સુખી થઈ જાઉં. બરાબર છે કે?
પણ એમ તો કદી પણ બની શકે નહીં. કેમ? કારણ કે દરેક દ્રવ્ય પોતાને આધીન પરિણમે છે. એક બીજી વાત પણ આમાં સમયસારમાં કહ્યું છે, નિજરાધિકારમાં વેદ્ય વેદકમાં, કે જ્યારે ઈચ્છા હોય છે, કોઈ બી પદાર્થની મેળવવાની કે ભોગવવાની ઈચ્છા હોય છે ત્યારે પદાર્થ નથી હોતો, અને જ્યારે પદાર્થ મળે છે ત્યારે ના ઈચ્છા નથી, ઈચ્છા બદલાઈ જાય. ઈચ્છા ના હોય તો સારી વસ્તુ અને બીજી ઈચ્છા થઈ જાય છે. ખ્યાલ આવે? એટલે એ ન્યાયથી જોઈએ તો બી કોઈ જીવ કોઈ સામગ્રીને આજ સુધી ભોગવી જ નથી. ખ્યાલ આવે? આપણને માની લો કે એમ લાગે કે ભાઈ આપણું ઘર 2 રૂમ કિચનનું ઘર જોઈએ, હે ને, ઈચ્છા એ છે, પણ એ મળી જાય એટલે 3 બેડરૂમનું ઈચ્છા થાય છે, એટલે એને ભોગવી શકતો જ નથી. આ મોહના કારણે ઉપલબ્ધ છે એને તો ભોગવી શકતો નથી, અને અનુપલબ્ધને ભોગવવા માટે હંમેશા આકુલિત રહે છે. આ સંસારી જીવની દશા. તમે તમારા દીકરાને ફર્સ્ટ ક્લાસ એક ગાડી લાવી આપજો, મોટી લેન્સર ગાડી આદિ, હે ને, પછી તો ભોગવીને સુખી થાય ને. તો કહે છે કે એ પછી સાઈડ પર બીજી કઈ જોશે કે હવે કોઈ લેટેસ્ટ આવી છે કે નહીં, તો જે છે એને ભોગવી નથી શકતો. જેને 99% આવ્યા અને 99%નું સુખ નથી લેતો, 1% કેમ ના આવ્યો એનું દુઃખ લે. આ એક અજ્ઞાની જીવની આ બસ પર્યાયગત છે. ખ્યાલ? એમાં બી જો દ્રષ્ટિ બદલે, હે ને, એમાં પણ જો જે પ્રમાણથી મળ્યું છે એમાં સંતુષ્ટ રાખે તો ભેદ જ્ઞાનનો અવસર ખુલે. મારે તો એ બતાવું છે, એમાં સંતોષ નથી કરાવવો. હેલા, તો એ તો ઉપયોગ બહુ ફેલાય નહીં ને, એને બહુ ફેલાય નહીં તો ઉપયોગને એક સ્પેસ મળે, અને આ રીતે જો નિમિત્ત તરીકે આ રીતે ભેદ જ્ઞાનના અવસરો મળી જાય તો કામ કરીને નીકળી જાય. પછી તો એને અણુ માત્રની પણ જરૂર નથી. કેટલી જોરદાર વસ્તુ છે ભાઈ જો. પણ તેમ કદી પણ બની શકે નહીં. આ જીવ નિરર્થક જ ખેદ કરે છે, ફાલતુમાં ખેદ કરે છે, મફતમાં દુઃખી થાય છે. હે ને? આ નિરર્થક એટલે શું? મફતમાં દુઃખી થાય છે. દુઃખનો કોઈ પ્રસંગ નથી તોય દુઃખી થાય છે. શું વાત કરો છો? દુઃખનો પ્રસંગ નથી શૈલેષભાઈ? 3 મિનિટ જ છે મારી પાસે, બતાવો ફટાફટ. હે ને? શરીરમાં રોગ થાય છે, તારા દુઃખનો પ્રસંગ નથી. પૈસા જતા રહ્યા, તારા દુઃખનો પ્રસંગ નથી. જે તારું છે જતું નથી, અને જે જાય તારું હોય નહીં. હલાવ્યો કે નહીં? મજા કર. એમ કહે છે જ્ઞાની, કહે છે કે તારે તો હર સમય આનંદનો પ્રસંગ છે, તો પણ તને એ પ્રસંગ, હે ને, તારી ખોટી વિદ્યાના કારણે તું ખોટો દુઃખી થાય. પડોશી કમાઈ ગયો એમાં તને શું પ્રોબ્લેમ છે? ઘણા જીવો એ પાછું એક અલગ ઝેર છે, હે ને. પોતાને નુકસાન નથી, પોતાની કમાણી સારી છે, પણ પડોશી કેમ કમાયો? હવે દુઃખી થવું હોય એને કોણ રોકે? હલાવ કે નહીં? એ રીતે પણ દુઃખી થાય છે. દુઃખનું કારણ નથી, નિરર્થક વ્યર્થમાં જ ખેદ કરે છે. આ એનો આટલો બધો અર્થ થાય છે. બાકીની ચર્ચા આવતા છે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપ